નમસ્કાર વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર કે જે છઠ્ઠો યુનિટ છે એમાં જે રીડ 1 છે એ રીડ 1માં આપણે અધવચ્ચે સુધી પહોંચેલા ને જે ફ્લેમ્બો નામનો એક જાણીતો ફ્રેન્ચ ચોરનું પાછળ એક વેલેન્ટિન નામનો પેરિસનો એક જાણીતો એવો એક જાસૂસ છે એ લંડન આવે છે અને એની પાછળ કેવી રીતના પીછો કરે છે. એક નીલમ જડિત બ્લુ ક્રોસ છે જેની ચોરી કરવા ફ્લેમ્બો આવેલો અને એને કેવી રીતના પકડવાના પ્રયત્નો કરે છે અને ત્યારબાદ કેવી કેવી એ ભૂલો કરે છે. એની સાથે રહી ફાધર બ્રાઉન, બે પાદરીઓ, એક ફ્લેમ્બો અને એક ફાધર બ્રાઉન, એ બંને એકબીજા સાથે રહી અને પોતાની જે નાની નાની ભૂલો પાછળ છોડતા જાય છે ફાધર બ્રાઉન, અને એનું પગેરું શોધતા શોધતા એની પાછળ જતાં જતાં વેલેન્ટિન નામનો જાસૂસ આવી ચડે છે. જ્યારે બે પાદરીઓ એટલે કે ફ્લેમ્બો ચોર અને ઠીંગણા એવા ફાધર બ્રાઉન્સ છે એના વચ્ચે જ્યારે એ પેલા બ્લુ ક્રોસ વિશે જે વાર્તાલાપ થાય છે તો એ વાર્તાલાપ આપણે જોઈ રહ્યા હતા લાસ્ટ લેક્ચરમાં. અને જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આપણે ફરીવાર આગળના યુનિટની વાત કરીએ. તો ફરીવાર ધ્યાન આપજો મિત્રો. ટેક્સ્ટ બુકમાં જે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ત્યાંથી જે પેરેગ્રાફ છે બિગેન ટુ સસ્પેક્ટ મી, ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. તો ધ્યાન આપજો. ટેક્સ્ટ બુકમાં બધાનું ધ્યાન અથવા તો સ્ક્રીન રેકોર્ડિંગમાં એ સ્ક્રીન ઉપર તમારું ધ્યાન હોવું જોઈએ. બિગેન ટુ સસ્પેક્ટ મી, રિપીટેડ ધ આઉટલો શાર્પલી. મારા પર શંકા કરવાનું શરૂ કર્યું. એકદમ એ લૂંટારાએ, એ ફ્લેમ્બો નામના ચોરે એકદમ કડકાઈથી પુનરાવર્તન કર્યું. ડીડ યુ રિયલી હેવ ધ સ્ટમક ટુ સસ્પેક્ટ મી જસ્ટ બિકોઝ આઈ બ્રોટ યુ અપ ટુ ધીસ ફિલ્ડ? તારી એ હિંમત કે તું મારા પર શંકા કરે માત્ર એ જ કારણથી કે હું તને આ ક્ષેત્રમાં લઈ આવ્યો એટલે? નો નો, સેડ બ્રાઉન એઝ ઇફ હી વોઝ વરી. ના ના, જાણી જોઈને એક દિલગીરી વ્યક્ત કરતા હોય એમ ફાધર બ્રાઉને કહ્યું. યુ સી, આઈ સસ્પેક્ટેડ યુ વેન વી ફર્સ્ટ મેટ. તું સમજ, જ્યારે આપણે પ્રથમ વખત મળ્યા ત્યારથી જ મને તારી ઉપર શંકા હતી. ઇટ્સ ધેટ લિટલ બલ્જ અપ ધ સ્લીવ. હું જાણું છું કે તમારા જેવા લોકો ત્યાં આગળ ખાલી શું કહેવાય કે એક ખાલી આગળ જે ખીલીથી જડેલો એક બાજુબંધ પહેરો છો. આઈ નો યુ પીપલ હેવ ધ સ્પાઇક્ડ બ્રેસલેટ ધેર. મને ખબર છે કે તમે ત્યાં એક ખીલીથી જડેલો બ્રેસલેટ છે એ તમે તમારા હાથ ઉપર પહેરો છો, બાજુબંધ બ્રેસલેટ. હાઉ ઇન ધ વર્લ્ડ, ક્રાઇડ ફ્લેમ્બો. દુનિયામાં આવું ક્યારે હોય? ફ્લેમ્બો એકદમ બોલી ઉઠ્યો કે આવું દુનિયામાં આવું ક્યારેય પણ થાય? ડીડ યુ એવર હિયર ઓફ ધ સ્પાઇક્ડ બ્રેસલેટ? તે કદાપી એવી ખીલું જોડેલ બાજુબંધ વિશે સાંભળ્યું છે? એવું કે હોય એવું પૂછે છે. Oh, once a little flock, you know, said Father Brown. અરે બુદ્ધિ વગરના તને ખબર પડે છે? ફાધર બ્રાઉન એકદમ ભાવ રહિત બોલ્યા. rather blankly. When I served in
Hachal pool, there were 3 of them with spiked bracelet. જ્યારે હું હાર્ટ પુલમાં નોકરી કરતો હતો ત્યારે 3 જણ આવા ખીલી જડિત આવા બાજુબંધ પહેરતા. So as I suspected you from the first, don't you see, I made sure that the cross should go safe anyhow. તેથી જેવી મેં તારા પર શરૂઆતથી શંકા શરૂ કરી, તને ખબર નથી પડતી કે મેં કંઈ પણ ભોગે એ ક્રોસ છે એ સલામત રહે તેની મેં ખાતરી રાખી હતી. કોઈ પણ ભોગે. આઈ વોચડ યુ, યુ નો. તને ખબર છે કે હું તારા ઉપર નિરીક્ષણ કરતો હતો, તારા પર ધ્યાન રાખતો હતો. સો એટ લાસ્ટ આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ્સ. તેથી છેલ્લે મેં તને પાર્સલ બદલતા જોયો હતો. ધેન ડોન્ટ યુ સી આઈ ચેન્જ ધમ બેક અગેન. તેથી છેલ્લે મેં તને પાર્સલ બદલતા જોયો, પછી તે જોયું નહીં કે મેં તેનું પાર્સલ છે ફરીવાર બદલી નાખ્યું. એન્ડ ધેન આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ. અને ત્યાર પછી મેં એને ફરી પાછું જમણી બાજુએ પાછળ છોડી દીધું. લેફ્ટ ઇટ બિહાઇન્ડ, રિપીટેડ ફ્લેમ્બો. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટોરિયસ ટોન વોઝ ગોન. પછી પાછળ છોડી દીધું. ફ્લેમ્બોએ પુનરાવર્તન કર્યું અને જેનો પહેલાં જે વિજય રણકો હતો, રણટંકાર હતો, જે એકદમ એને એમ હતું કે બ્રેસલેટ મારી પાસે જ છે, એ ચાલ્યો ગયો અને એકદમ હતાશ અવાજમાં બોલ્યો. પાછળ છોડી દીધું. વેલ, ઇટ વોઝ લાઇક ધીસ, સેડ ધ લિટલ પ્રિન્સ, સ્પીકિંગ ઇન ધ સેમ કેઝ્યુઅલ વે. સારું, તે આમ બન્યું જે એક સહજતાથી બોલતા ઠીંગણા પાદરીએ કહ્યું. આઈ વેન્ટ બેક ટુ ધ ધેટ સ્વીટ શોપ એન્ડ લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ વિથ ધ ક્રોસ ધેર. હું તે મીઠાઈની દુકાને પરત ગયો અને એ ક્રૂસવાળું મૂળ પાર્સલ ત્યાં જ મૂકી દીધું, ત્યાં જ મૂકી આવ્યો. આઈ આસ્ક્ડ ધ લેડી ટુ મેલ ઇટ ટુ માય ફ્રેન્ડ ઇન વેસ્ટમિનિસ્ટર વેન શી ફાઉન્ડ ઇટ. જ્યારે તે પેલી સ્ત્રી હતી એના હાથ લાગે ત્યારે મેં તે પાર્સલને વેસ્ટમિનિસ્ટરમાં રહેતા મારા મિત્રને ટપાલથી મોકલી આપવા જણાવ્યું. Then he added rather sadly, I learned that too from a poor fellow in Hartpool. પછી તેણે દુઃખ વ્યક્ત કરતાં ઉમેર્યું, હાર્ટપોલમાં એક સામાન્ય માણસ પાસેથી મને એ પણ જાણવા મળ્યું હતું. He used to do it with handbags he stole at railway stations, but he is in a monastery now. તે રેલવે સ્ટેશનથી ચોરેલી એક હેન્ડબેગ પણ આમ જ કરતો હતો ચોરવા માટે, અને અત્યારે તે એક મઠમાં રહે છે. He added, rubbing his head again as if he was worried. ફરી એકવાર તે દિલગીરી વ્યક્ત કરે છે તેમ માથું ખંજવળતા તેણે ઉમેર્યું, We can't help being priests. People come and tell us these things. આપણે પાદરી છીએ તે મટી નથી જવાના. લોકો આવીને આપણી પાસે આ બધું જ કબૂલે છે, આવી બધી વાતો કરે છે, આપને જણાવે છે. ફ્લેમ્બો tore a brown paper parcel out of his inner pocket and tore it to pieces. ફ્લેમ્બોએ તેના કોટના અંદરમાં ગંજવામાંથી એ બદામી રંગના કાગળની કરન્સી નોટ કાઢી અને તેને ટુકડે ટુકડા કરી નાખ્યા. There was nothing but paper and sticks of lead inside it. ગંજવામાં માત્ર કાગળ અને પેન્સિલ સિવાય કશું ન હતું. He sprang to his feet and cried. તે કૂદ્યો અને બરાડા પાડવા માંડ્યો, રાડો નાખવા લાગ્યો. I don't believe you. હું તારી વાત માની શકતો નથી, તારા ઉપર મને વિશ્વાસ જ નથી. I don't believe a fool like you could manage all that. તારા જેવો એક મૂર્ખ ભર્યો માણસ આવી ચાલાકી ભર્યું કામ કરી શકે એ હું માનતો જ નથી, તારી ઉપર મને વિશ્વાસ જ નથી. You have still got the cross and if you don't give it up, I will it by force. અત્યારે જ પણ મારી પાસે
અત્યારે પણ તારી પાસે એ ક્રૂસ છે જ, અને જો તું નહીં આપે તો હું તારી બળજબરીથી આંચકી લઈશ, તારી ઉપર બળજબરી કરીશ. No, said Father Brown simply and stood up also. ના, ફાધર બ્રાઉને સહજતાથી કહ્યું અને ઊભા પણ થઈ ગયા. You won't take it by force. Firstly, because I really haven't still got it, and secondly, because we are not alone. તું બળજબરીથી મારી પાસે આંચકી નહીં શકે. પહેલાં તો એ કે હું એ હજુ મારી પાસે છે જ નહીં અત્યારે, અને બીજું કે આપણે અહીં એકલા પણ નથી. ફ્લેમ્બો સ્ટોપ્ડ ઇમિડિયેટલી. ફ્લેમ્બોએ ફરીવાર એક વાત કરતો કરતો, રાડું નાખતો બરાડા પડતો ઊભો રહી ગયો. Behind that tree, said Father Brown, pointing, are two strong policemen and the greatest detective alive. પેલા ઝાડની પાછળ આંગળી ચિંતા ફાધર બ્રાઉને કહ્યું, બે પડછન મોટા પોલીસમેન અને મહાન એક જે જાસૂસ છે એ ત્યાં ઊભા છે એની પાછળ સંતાઈને. How did they come here, do you ask? તું પૂછીશ કે તે અહીં કેવી રીતે આવ્યા? I brought them, of course. હું તેમને લાવ્યો, અલબત્ત. How did I do it? મેં તે કેવી રીતે કર્યું? Why? I will tell you if you like. શા માટે કર્યું? તને ઠીક લાગે તો હું તને કહું. Lord bless you. We have to know 20 such things when we work among the criminal classes. શા માટે કર્યું? ભગવાન કરે અમારો જ્યારે ગુનેગારો સાથે પનારો પડ્યો હોય ત્યારે આવી 20 બાબતો અમે જાણવી પડે છે. Well, I wasn't sure you were a thief. સારું, એ મને ખબર નહોતી કે તું એક ચોર છો. So I just tested you to see if anything would make you show yourself. તેથી હું એ જોવા તારી કસોટી કરી રહ્યો હતો કે તું તારી જાતે કોઈ પણ રીતે ખુલ્લો પડે કે તું ચોર છો એમ. A man generally makes a small scene if he finds salt in his coffee. If he doesn't, he has some reason for keeping quiet. માણસને જ્યારે દાળમાં કંઈક કાળું લાગે છે ત્યારે સામાન્ય રીતે તે મોટો દેખાડો કરતો નથી. જો તેને તેવું અજુગતું કંઈક લાગે તો એ નથી બોલતા તો ન બોલવામાં નવગુણ, એટલે કે શાંત રહે છે. I changed the salt and sugar and you kept quiet. મેં અદલા બદલી કરી નાખી, તેમ છતાંય તું ચૂપ રહ્યો. એટલે કે મીઠાને ખાંડની અદલા બદલી કરી તેમ છતાંય તું ચૂપ રહ્યો. A man generally object if his bill is 3 times too big. કોઈ પણ માણસ પોતાની બિલ છે 3 ગણું વધારીને ચૂકવે તેમ છતાંય શાંત રહે, એ પણ ખરું કહેવાય. If he pays it, he has a motive for passing unnoticed. જો એ ચૂકવે તો એ કોઈનું ધ્યાન દીધા વગર ત્યાંથી ઇરાદાપૂર્વક ત્યાંથી જતો રહે, તો એ છટકબારી ગોતે એવું કરતો હોય તો જ એણે એવું કરેલું હોય. I increased your bill and you paid it. મેં તારું બિલ વધારી દીધું અને તે ચૂકવી પણ દીધા, તે નોટિસ પણ ન કર્યું અને કોઈ પણ પ્રકારની તે ત્યાં શું કહેવાય કે ધ્યાન પણ ન દીધું અને વાંધો પણ ન ઉઠાવ્યો અને તે એક ઈરાદાપૂર્વક કે ચૂકવી પણ દીધા. The world seemed waiting for Flambeau to leap like a tiger. બધાને એમ હતું કે આ પરિસ્થિતિમાં ફ્લેમ્બો વાઘની જેમ ઉછળશે. But he was held back by a spell. પણ જાણે જાદુ થયો હોય તેમ તે એક સ્થિર રીતે ઊભો રહ્યો. He was stunned with utter curiosity. તે કુતૂહલથી આશ્ચર્યમૂઢ થઈ ચૂક્યો હતો આ બધું સાંભળીને. Words spilled out his mouth. I should rather die than be tricked by a little priest. તેના મોંમાંથી શબ્દો સરી પડ્યા. હું આવા બાઠિયા પાદરીની ચાલાકીનો ભોગ બનવા કરતાં મરવાનું વધારે પસંદ કરીશ.
Well, went on Father Brown, as you wouldn't leave any tracks for the police, of course somebody had to. સારું, ફાધર બ્રાઉને બોલવાનું ચાલુ રાખ્યું. જેવી રીતે તું પોલીસ માટે કોઈ પગેરું છોડતો નથી, કોઈ નિશાની છોડતો નથી, તો કોઈ કે તો કંઈક કરવું પડે ને ભાઈ. At every place we went to, I did something that people would talk about for the rest of the day. અમે દરેક સ્થળે આપણે ગયા ત્યાં બધા જ માણસો આખો દિવસ આપણી ચર્ચા કરે આખા દિવસ દરમિયાન, બરાબર. એવું હું ત્યાં કંઈક ને કંઈક કરતો આવેલો. I didn't do much harm, a splashed walls, spilled apples, a broken window, but I saved the cross. મેં વધારે કાંઈ નથી કર્યું, કાંઈ વધારે નુકસાન નથી કર્યું, બસ થોડીક દિવાલ બગાડી, થોડાક સફરજન ઊંધા વાળ્યા અને એકાદી બારી તોડી, પરંતુ મેં એ એ જે ક્રોસ છે, બ્લુ ક્રોસ, એ બચાવી લીધો. ઇટ ઇઝ એટ વેસ્ટમિનિસ્ટર બાય નાવ. તે અત્યારે સુધીમાં તો વેસ્ટમિનિસ્ટર પહોંચી ચૂક્યો હશે. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ? ક્રાઇડ ફ્લેમ્બો. ફ્લેમ્બો એ પૂછી વાળ્યું, આ બધી ગુનેગારોની ચાલાકીઓ તને કેવી રીતે જાણો છો? ધ શેડો ઓફ અ સ્મોલ સ્માઇલ ક્રોસ્ડ ધ રાઉન્ડ સિમ્પલ ફેસ ઓફ હિઝ પ્રિસ્ટલી ઓપોનેન્ટ. પ્રતિસ્પર્ધી પાદરીના મામૂલી ચહેરા પર હાસ્યની ઝાંખી ફેલાઈ, થોડોક હસવા લાગ્યો. ઓહ, બાય બિંગ અ ફુલિશ પ્રિસ્ટ આઈ સપોઝ, હી સેડ. અરે ભાઈ, હું ધારું છું કે હું મૂર્ખ પાદરી બનીને આવું બધું કર્યું, તેણે કહ્યું. ડોન્ટ યુ રિયલાઇઝ ધેટ અ મેન હુ સિમ્પલી હિયર્સ મેન્સ રિયલ સિન્સ ઇઝ લાઇકલી ટુ બી અવેર ઓફ ઓલ હ્યુમન એવિલ. તને નથી લાગતું કે જે માણસ લોકોના સાચા પાપ સાંભળતો હોય કન્ફેશનમાં, તે તમામ માનવી દુર્ગુણોથી વાકેફ હોય? ઓલ્સો another part of my trade too made me sure you weren't a priest. અને એથી વધીને મારા વ્યવસાયના બીજા પાસાએ મને ખાતરી આપી કે તું એક પાદરી તો છો જ નહીં, તું એક ચોર છો. તારામાં એવા ગુણો જ નહોતા કે પાદરી હોઈ શકે. વોટ આસ્ક્ડ ધ સ્ટર્ન્ડ થીપ. શું? હતપ્રત થઈ ગયેલા ગુનેગારે પૂછ્યું. ફ્લેમ્બોએ પૂછ્યું. યુ એટેક્ડ રીઝન, સેડ ફાધર બ્રાઉન. ઇટ્સ બેડ થિયોલોજી. તર્ક પર તે હુમલો કર્યો, ફાધર બ્રાઉને કર્યું, ખોટી પદ્ધતિ છે. And as he turned away to collect his things, the three policemen came out from under the trees. અને જેવો તે પોતાની ચીજવસ્તુઓ લેવા ફર્યો કે તરત જ ઝાડ નીચેથી 3 પોલીસવાળા બહાર આવ્યા. ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ એન્ડ અ સ્પોર્ટ્સમેન. ફ્લેમ્બો એક કલાકાર અને એક ખેલાડી પણ હતો. He stepped back and grandly bowed down to Valentine. તે એકદમ ગર્વભેર એકાદ પગલું પાછળ ઉઠ્યો અને વેલેન્ટિનને માથું ઝુકાવીને માન આપ્યું. ડુ નોટ bow to me, my man, said Valentine with silver cleanness. Let us both bow to our master. મારા ભાઈ, કાચ જેવી સ્પષ્ટ સાથે વેલેન્ટિનને કહ્યું, મને વંદન ના કર, મને ના ઝૂક. આવ આપણે બંને આપણા માલિક, આપણા ભગવાન ઈસુ, આપણા ઈષ્ટદેવ જે ઈસુ છે ભગવાન, એમને આપણે વંદન કરીએ, આપણે એમની સામે ઝૂકીએ. એટલે અંતે વેલેન્ટિન સામે એ પોતે ફ્લેમ્બો નામનો ચોર છે એ ઘૂંટણીએ પડે છે અને નમે છે. ત્યારે વેલેન્ટિન નામનો જાસૂસ કહે છે કે મને ના નમીશ, આપણે બંને ચાલ આપણા જે પ્રભુ છે, આપણા ઈષ્ટદેવ છે, એમને નમીએ અને આપણે એમનો પાર માનીએ. તો આ હતી ધ બ્લુ ક્રોસની વાત. ત્યાર પછી તમારી સ્ક્રીનશોટ પર ગ્લોસરી આપેલી છે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ, એનો ખાસ અભ્યાસ કરજો. બાકી ઇંગ્લિશ ટુ ગુજરાતી જે ગ્લોસરી છે એ હું તમને અહીંથી પોતે કરીશ.
કોમ્પ્રિહેન્શનની એક્ટિવિટી પણ તમને આપવામાં આવેલી છે C1, 2, 3 બધા જ પ્રકારની એક્ટિવિટીના આન્સર હું અહીંથી PDF ફાઇલ સ્વરૂપે મોકલીશ. બરાબર, બધા જ પ્રકારની આન્સર જે એક્ટિવિટી છે એનો અભ્યાસ કરવાની ખાસ જરૂર નથી. જે આ એક્ટિવિટી C1.8 છે, આન્સર ધીસ ક્વેશ્ચન્સ, 5 પ્રશ્નો છે એનો ખાસ અભ્યાસ કરજો. ત્યાર પછી આ યુનિટને લગતી કોઈ શોર્ટ નોટ હોય તો એ પણ હું તમને પોતથી કરીશ. અને ત્યારબાદ આપણે જે રીડ 2 છે, બરાબર, જે તમારી સ્ક્રીન સમક્ષ દેખાઈ રહ્યો છે, એ આપણે હવે આવતા નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર એની ચર્ચા કરીશું, જેનું નામ છે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. તો બીજા રીડથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું. તો ત્યાં સુધી ધન્યવાદ.